જામનગર આયુર્વેદ યુનિવર્સિટીની વાયરલ ચેટ પર શિક્ષણ મંત્રીએ મોટો દાવો કર્યો. કોઈપણ પેપર લીક ન થયું હોવાનો શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ દાવો કર્યો છે. માત્ર વિદ્યાર્થીઓ અને વાલીઓની ખાતરી માટે તપાસ કરાતી હોવાનું શિક્ષણ મંત્રીનું નિવેદન. પેપર વોટ્સએપ પર ક્યારે ફરતું થયું તેના ઠોસ પુરાવા નથી. વોટ્સએપ પર વાયરલ પેપર સાથે માત્ર થોડા શબ્દો મેચ થાય છે. વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે તપાસ કરાઈ રહી છે. પેપરનું વોટ્સએપ થયું એવું કશું જ પ્રાથમિક બેઝ પર છે જ નહીં. તો પણ સંતોષ માટે અને કોઈને અન્યાય ના થાય એ માટે કમિટીની રચના કરી અને તત્કાલ, કારણ કે વોટ્સએપના જમાનાની 20 તારીખે લેવાયેલી પરીક્ષા અને પછી પેપરે નથી, માત્ર શબ્દો દ્વારા કોઈ પેલું કરે તો પણ આવી કોઈ ઘટના કરનારને સાકી લેવામાં આવશે નહીં, જે સરકાર ખૂબ ગંભીરતાથી લઈ રહી છે. અને એની પાછળનું તપાસ કરવાનો હેતુ એટલો જ છે કે કોઈ પણને એમના વાલીને કે વિદ્યાર્થીઓને એવો શક ન જાય કે પેપર, પણ પ્રાથમિક દ્રષ્ટિ કોઈ એવું પેપર સામે આવ્યું નથી, માત્ર શબ્દો. અને હજી વોટ્સએપ પર અને સોશિયલ મીડિયામાં મારે બધાને પણ એ વિનંતી, અનેક માહિતીઓ આપને ગેરમાર્ગે દોરતી હોય છે, તો પણ આવી અમે ગેરમાર્ગે દોરાતી માહિતીઓને પણ ચકાસવા માટે એમની ટીમ રચના કરી છે.